જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે જોશું કે જો તમને પણ મફત અનાજનો લાભ મળી રહ્યો છે, તમે પણ રેશન્સ મફત લઈ રહ્યા છો, તો તમારા માટે સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. મિત્રો, વાત કરીએ તો એપ્રિલ 2026થી રેશન કાર્ડ ધારકો માટે ઘણા બધા નિયમની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે. તો આ નિયમો કયા કયા છે, એપ્રિલ મહિનાથી રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે સૌથી મોટો ફેરફાર છે પીએનજી ડિજિટલ રૂપીસ. મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે આ પીએનબી ડિજિટલ રૂપીસ શું છે. ઘણા બધા લોકોને પોતાના રેશન કાર્ડની જે દુકાન છે, રેશન લેતા હોય એ દુકાનદારે પણ કીધું છે કે મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. સૌથી પહેલાં એ જોઈશું કે એપ્લિકેશન્સ ડાઉનલોડ કર્યા પછી ઘણા બધા લોકોને એક એરર આવે છે. તો આ એરર શું છે, શું કામ આવી રહી છે અને એના માટે તમારે શું કરવાનું, તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો. હવે સરકારે કીધું છે કે આ એપ્લિકેશન્સ તમારે 31 માર્ચ 2026 સુધીમાં ડાઉનલોડ કરવી પડશે. પરંતુ મિત્રો, જ્યારે સરકારે કેવાયસી કરવાનું કીધેલું હતું એ ટાઈમે પણ એક ડેટ આપેલી હતી, ત્યારબાદ 1 વર્ષ સુધી કેવાયસી થતું હતું. તેવી રીતે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. અત્યારે 31 માર્ચ કીધી છે, પરંતુ ધીમે ધીમે આની પણ ડેટ સરકાર વધારતા જશે, કારણ કે સરકારને ખબર છે કે 1 મહિનાની અંદર કોઈ પણ લોકો આટલી જલ્દી કેવાયસી અથવા તો એપ્લિકેશન્સને એડપ્ટ ન કરી શકે. પરંતુ લોકોની અંદર ભયનો માહોલ થાય એટલા માટે આવી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. હવે મહત્વની વાત કે આને કઈ રીતે ડાઉનલોડ કરવાની, તો મિત્રો વાત કરીએ તો આને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ પ્લે સ્ટોર્સની અંદર જવાનું છે. પ્લે સ્ટોર્સની અંદરથી તમારે ડિજિટલ પીએનજી નામની જે એપ્લિકેશન્સ છે, જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એને તમારે ડાઉનલોડ કરવાની છે. એકવાર તમે ડિજિટલ પીએનજી ડાઉનલોડ કરશો એટલે આવું એક હોમપેજ અપ થશે. એમાંથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. લેંગ્વેજ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા ઉપર તમને દેખાશે, એક એન્ટર કરી અને તમારે અહીંયા ઉપર લોકેશન્સ તમે એકવાર તમારે અલાઉ કરી દેવાનું છે. એકવાર તમે અલાઉ કરશો ત્યારબાદ અહીંયા ઉપર તમને એક ટર્મ્સ અને કન્ડિશન્સ છે એ જોવા મળશે. એકવાર તમને આ ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળશે એને તમારે એક્સેપ્ટ કરી દેવાની છે. એક્સેપ્ટ કરી અને આ વસ્તુ તમારે નેક્સ્ટ કરતું જવાનું છે અને ત્યારબાદ સ્ટાર્ટ રજિસ્ટ્રેશન કરવાનું છે. સ્ટાર્ટ રજિસ્ટ્રેશન પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટની અંદર તમારા મોબાઈલની અંદર જે સિમ કાર્ડ છે એમાંથી તમારું SIM 1 અથવા તો SIM 2 કયું સિમ કાર્ડ તમારે વેરીફાઈ કરવું છે એને તમારે વેરીફાઈ કરવાનું છે. એટલે તમારા મોબાઈલ્સની અંદર એક SMS આવશે અને તમારું સિમ જે છે એ સક્સેસફુલી વેરીફાઈ થઈ જશે. એકવાર તમારું સિમ સક્સેસફુલી વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે પિન સેટ કરવાનું છે, અથવા તો તમારા ફિંગરની મદદથી પણ તમે એપ્લિકેશન્સને ઓપન કરી શકો છો. એકવાર એપ્લિકેશન્સ ઓપન થઈ જશે ત્યાર મિત્રો વાત કરીએ તો આની અંદર એક તમારે નામ તમારું જે હોય છે એ તમારે આની અંદર એડિટ કરવાનું છે અને સેટ વોલેટ પિન, કોઈ પણ પિન તમે જે રાખવા માંગતા હો, 1 2 3 4 5 6 7 8 9 જે કંઈ પણ 6 આંકડાની પિન રાખવી હોય એ પિન તમારે સેટ કરી દેવાની છે અને ત્યારબાદ તમારે પિનને કન્ફર્મ કરી અને આગળ જવાનું છે. હવે જેવું તમે આગળ જશો એવી એક મહત્વનો મેસેજ તમારી સામે આવે છે. એ મેસેજ છે, સોરી યુ આર નોટ એલિજિબલ ફોર અ ફૂલ કેવાયસી. અહીંયા ઉપર જે તમને મેસેજ દેખાય છે એ મેસેજ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, એ મેસેજ તમારી સ્ક્રીન ઉપર આવી જશે. હવે મિત્રો વાત કરીએ તો મેસેજથી કોઈએ ગભરાવાની જરૂર નથી. ઘણા બધા લોકોએ કેવાયસી કર્યું છે છતાં પણ એમના મેસેજ છે એ આવી રહ્યા છે. એનો મતલબ એ છે કે સરકારે એક લિસ્ટ બહાર પાડ્યું છે. એ લિસ્ટની અંદર હજુ તમારું નામ છે એ વ્હાઇટ લિસ્ટ કહેવામાં આવે છે, એમાં હજુ તમારું નામ નથી આવ્યું. એટલા માટે તમારે આ ડિજિટલ રૂપીસ છે એ ડાઉનલોડ નથી થતી અથવા તો તમારું કેવાયસી વેરીફાઈ નથી થતું. મહત્વની વાત એ છે કે શું વેરીફાઈ નહીં થાય તો રેશન બંધ થઈ જશે? તો ના, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારું રાશન છે જેવી રીતે તમને બાયોમેટ્રિક ઓટીપી દ્વારા મળે છે એવી રીતે તમને મળતું રહેશે. પરંતુ જે લોકોને આ એપ ડાઉનલોડ થઈ ગઈ છે એમને એમના ડિજિટલ વોલેટની અંદર એક પૈસા જમા થશે. આ પૈસા છે એ એક ડિજિટલ રૂપીસ હશે, એટલે કે આ પૈસાને તમે કોઈ બીજા
ના બેંક અકાઉન્ટની અંદર ટ્રાન્સફર નહીં કરી શકો. આ પૈસાની તમે કોઈ બીજી વસ્તુ ખરીદવા માટે ઉપયોગ નહીં કરી શકો. આ એક ડિજિટલ રૂપીસ છે અને એ ડિજિટલ રૂપીસ એક પર્પસ માટે તમારા પીએનબી વોલેટ, આ એક ડિજિટલ વોલેટ છે, એની અંદર આવ્યા રહેશે. એટલે જે લોકોને એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હોય, ઇમિગ્રેશનની દુકાને જઈ એ પૈસા બતાવવાના રહેશે. એ પૈસાની અંદરથી ડિજિટલી પૈસા કટ થઈ જશે. જેમ કે 100 રૂપિયા છે અને 50 રૂપિયાના અનાજ નથી, તો 50 રૂપિયા ડિજિટલી એની અંદરથી કટ થશે, 50 તમારા વોલેટની અંદર રહેશે. ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે આ 50 રૂપિયા વધી જશે, એને શું અમે કંઈ અમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશું અથવા તો બીજી વસ્તુ લઈ શકશું? તો ના મિત્રો, આ પૈસા ડિજિટલ રૂપીસ છે, જે પર્પસ માટે આવેલા છે, પર્પસ માટે તમારે વાપરવાના છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈને પણ 1000 રૂપિયા મળવાના નથી, અથવા તો જે પણ આવા વિડીયો ચાલી છે કે રેશન કાર્ડ ધારકોને પૈસા મળશે, તો આ વાત તદ્દન જૂઠી છે. ડિજિટલ રૂપીસ આવશે, પરંતુ આ ડિજિટલ રૂપીસનો ઉપયોગ તમે ફક્ત અનાજ ખરીદવા માટે જ કરી શકશો. તો આ હતું એપ્રિલનો એક સૌથી મોટો ફેરફાર. પિંચ ડિજિટલ રૂપીસ નામની પાયલોટ પ્રોજેક્ટ છે એ ચાલુ થઈ ગયો છે. હવે બીજો સૌથી મોટો ફેરફાર છે, એપ્રિલ, મે અને જૂનનું જે રાશન છે એ તમને હવે એક સાથે મળશે. હવે સરકારની એક નવી વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા જે લાભાર્થી છે એમને એપ્રિલ, મે અને જૂન 2026 એમ સળંગ 3 મહિનાનું જે અનાજ છે એ એક જ વારમાં સરકાર આપી દેશે. આનો સીધો અર્થ એ છે કે લાભાર્થીને હવે દર મહિને રાશનની દુકાને જવાની જરૂર નહીં પડે. આ નિર્ણય નોકરી ધંધો કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેમને દર મહિને રાશન લેવા માટે સમય કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. મિત્રો, વાત કરીએ તો આ સિસ્ટમથી રાશન વિતરણની પ્રણાલી પણ ઝડપી બનશે અને દુકાનો પર જે ભીડ થાય છે એ પણ ઘટશે. ઘણીવાર લોકો કોઈ કારણસર મહિનાનું રાશન લેવાનું ચૂકી જતા હોય છે, પરંતુ હવે 3 મહિનાનું રાશન સાથે મળશે, એટલે લોકો એક સાથે રાશન લઈ શકશે અને કોઈ પણ પ્રકારનું ભીડ પણ રાશન કાર્ડની દુકાને નહીં થાય. હવે બીજી વાત એ છે કે ગુજરાત સરકારની એક વેબસાઇટ છે http://gujarat.gov.in. હવે તમે રેશન કાર્ડને લઈને કોઈ પણ ફરિયાદ હોય, તમને ઓછું અનાજ મળતું હોય, રાશન કાર્ડની દુકાનવાળો ગેરવ્યવહાર કરતો હોય, તો તમે આની અંદર જઈ અને ડિજિટલ ફરિયાદ કરી શકો છો, અથવા તો હેલ્પલાઇનની નંબરથી પણ તમે આની અંદર ફરિયાદ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો એપ્રિલ મહિનાની અંદર જથ્થો છે એ કેટલો મળવા લાયક છે? તો APL2 કેટેગરીવાળા જે છે એમને સિંગતેલ છે એ 1 કિલો મળશે 100 રૂપિયાના ભાવે. તુવેરની જે દાળ છે એ પણ 1 કિલો મળશે 50 રૂપિયાના ભાવે. આખા જે ચણા છે એ 1 કિલો મળશે 30 રૂપિયાના ભાવે. ઘઉં 2 કિલો, ચોખા 2 કિલો અને મીઠું 1 કિલો મળવાપાત્ર છે. ત્યારબાદ એવી જ રીતે જેમને પણ પાસે APL1 રેશન કાર્ડ છે એમને પણ મિત્રો વાત કરીએ તો ખાદ્યતેલનો જથ્થો જો દુકાનની અંદર ઉપલબ્ધ થશે તો જ મળવાલાયક છે. આ જથ્થો તમને 1 લીટર 100 રૂપિયાના ભાવે મળશે. સેમ તુવેરની દાળ 50 રૂપિયાના ભાવે 1 કિલો, ચણા 1 કિલો 30 રૂપિયાના ભાવે, ઘઉં જે છે એ 2 કિલો, ચોખા 3 કિલો અને ખાંડ 1 કિલો મળવાપાત્ર છે. જેમની પાસે BPL કેટેગરીનું રાશન કાર્ડ છે એ લોકોને પણ સેમ વસ્તુ મળવાપાત્ર છે. મિત્રો, વાત કરીએ તો જેમની પાસે AAY એટલે કે અંત્યોદય અન્ન યોજનાવાળું કાર્ડ છે એમને ઘઉં અને ચોખા છે એ 15 અને 20 કિલો મળે છે. આ ઉપરાંત એ લોકોને ખાંડ પણ મળતી હોય છે. તો મિત્રો, આ હતા એપ્રિલ મહિનાના સૌથી મોટા ફેરફાર કે જે રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાની અંદર આ લાભ મળવાપાત્ર છે. તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.